નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। શરૂઆત કરી મુખ્ય સમાચારોથી। પ્રધાનમંત્રી મોદીની જનકલ્યાણ સભા માટે મથુરામાં ચાલે છે તડામાર તૈયારી। પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વતન નાગલા ચંદ્રભાણ ગામે સભા યોજી પ્રધાનમંત્રીએ પંડિતજીને આપ્યું સન્માન। આવકવેરો ભરતા કરદાતાઓની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ માટે હિમાયત કરતા નાણામંત્રી અરુણ જેટલી વિકાસ પાછળ થનાર જંગી ખર્ચને પહોંચી વળવા કર વસૂલાતમાં વૃદ્ધિને ગણાવી અનિવાર્ય। ખેડૂત અને ગ્રાહકના ફાયદા માટે ફળફળાદીને નિર્દોષ છતાં વૈજ્ઞાનિક ઢબે પકવતા રાઇપનિંગ ચેમ્બર્સના નિર્માણને ઉત્તેજન આપશે આનંદીબેન સરકાર। ગોંડલ માર્કેટ યાર્ડમાં હરાજી માટેનો વિરાટ શેડ ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31મી મેના રોજ આકાશવાણી મારફતે રજૂ કરશે મન કી બાત। જનતા સાથે સીધો સંવાદ કરતો કાર્યક્રમ ખરેખર બન્યો છે જાણે દેશ કી બાત। મણિનગરની આલિશાન આઈટીઆઈ બની છે સ્કિલ ઇન્ડિયાનું પહેલું દ્રષ્ટાંત। રોજગારી આપે તેવો કસબ શીખવવા માટે અદ્યતન આઈટીઆઈ વિકસાવી તત્કાલીન મુખ્યમંત્રીએ આપ્યો છે દૂરંદેશીનો પરિચય। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એનડીએ સરકારને સત્તા મળ્યાને 1 વર્ષ પૂર્ણ થયું તે નિમિત્તે આજે જનકલ્યાણ સભાને સંબોધન કરશે। પ્રધાનમંત્રી મોદીની રેલી માટે મથુરા નજીક આવેલા નાગલા ચંદ્રભાણ ગામે તડામાર તૈયારી ચાલી રહી છે। ભાજપના સ્વપ્નદ્રષ્ટા અને મેધાવી ચિંતક પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું જન્મસ્થળ એવા આ ગામે પ્રધાનમંત્રીનું સંબોધન 1 વર્ષના શાસનનું સરવૈયું રજૂ કરનાર હોવાથી આખા દેશની નજર મથુરા ઉપર મંડાયેલી છે। દીનદયાળ ધામ તેવું નવું નામ પામેલા નાગલા ચંદ્રભાણ ગામે આવેલા સ્મૃતિ સ્થળે પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી રેલીને સંબોધન કરવાના છે। આજથી 1 અઠવાડિયામાં દેશભરમાં 200 જેટલી જાહેર સભા યોજવાની ભાજપની નેમ છે, જે હેઠળ પહેલી રેલીને પ્રધાનમંત્રી સંબોધન કરવાના છે। મોદી સરકારની પહેલી વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદની જનતામાં પણ ખાસો ઉત્સાહ છે। રિપોર્ટર પ્રીતિ ચૌહાણ શાહપુર વિસ્તારમાં નાગરિકો સાથે વાત કરી રહ્યા છે। પ્રીતિબેન, લોકોનો મૂડ કેવો છે? આ બધા શું કહે છે? છેલ્લી મે અને આજે 1 વર્ષ પૂરો થઈ ગયો છે મોદી સરકારનું। છેલ્લો 1 વર્ષ પૂરું યોજનાઓનો વર્ષ હતો। છેલ્લા 1 વર્ષમાં બહુ બધા નવા કામ થયા છે અને ગુજરાતના લોકો, અમદાવાદના લોકો ખાસ કરીને મોદીના કાર્યકૌશલ અને મોદીના કાર્યશૈલીને બહુ સરખી રીતે જાણે છે। તો એ લોકોના મનમાં બહુ વધારે આશા હતી અને બહુ વધારે એ લોકોને ઉમ્મીદ હતી કે જેટલું સરસ ગુજરાતમાં વિકાસ થયું છે એવું જ ગુજરાતના બારે બી વિકાસ થાય। તો ચાલો એ લોકોથી જ પૂછીએ કે કેવો રહ્યો 1 વર્ષ મોદી સરકારનો કેન્દ્રમાં। તો તમે બતાવો કે મોદી સરકારે બહુ બધી યોજનાઓ કરી અને આ છેલ્લો 1 વર્ષ તમારા નજરમાં કેવો રહ્યો? છેલ્લા 1 વર્ષમાં મોદી સરકારે બેટી બચાવો અને બેટી પઢાઓ જે અભિયાન શરૂ કર્યું એમાં ગુજરાતમાં તો મહિલા સુરક્ષિત જ છે। ગુજરાતમાં ગૃહ ઉદ્યોગો ચાલે છે, સારી કંપનીઓમાં લેડીઝો જોબ કરે છે। અડધી રાતે પણ નોકરીથી કે બહારથી આવે તો મહિલા સુરક્ષિત છે। પણ મોદી સરકારે આ અભિયાન કેન્દ્રમાં શરૂ કર્યું છે, એટલે કેન્દ્રમાં બી ગુજરાત એક મોડેલ છે એવું કેન્દ્રમાં બી મોદી સરકાર આ વસ્તુ કરવા માંગે છે અને અમને નરેન્દ્ર મોદી તથા અમિતભાઈ શાહ જેવા કર્મઠ નેતા મળ્યા છે જે આખા ગુજરાત, આખા કેન્દ્રની શાન બદલી નાખશે। મોદી સરકાર છેલ્લા 1 વર્ષમાં બહુ બધે વિદેશ યાત્રામાં બી ગયા। વિદેશ યાત્રાથી એમને બહુ બધો નવા ડીલ, નવી યોજનાઓ ભારતમાં લાવી છે। તો એઝ અ યંગસ્ટર તમે મોદી સરકારને શું રેટ કરો છો અને તમને કેવું લાગે છે કે 1 વર્ષ કેવું રહ્યું તમારા માટે? यस सी इंटरनेशनल डिप्लोमेसी, फॉरेन पॉलिसी एक बहुत ही इम्पोर्टेंट टॉपिक है बिकॉज अभी पूरी दुनिया एक सिंगल घर जैसा है, ठीक है, और दूसरे देशों के साथ हमारा रिलेशन बहुत अच्छा हो इसके लिए मोदी सरकार ने, स्पेशली मिस्टर नरेंद्र मोदी ने बहुत सारे एफर्ट्स लिए हैं। स्पेशली चाइना एंड जापान एंड अमेरिका जैसे बड़े बड़े देशों के साथ हमारे जो रिलेशनशिप्स है उनको और स्ट्रॉन्ग किया है। चाइना एंड जापान से जो इन्वेस्टमेंट यहाँ आएगा, रेल इंफ्रास्ट्रक्चर डेवलपमेंट होगा, दूसरा इंफ्रास्ट्रक्चर डेवलपमेंट होगा, उससे ना कि सिर्फ गुजरात बल्कि पूरे देश भर में जो रोजगार आएगा या जो हमारे देश की छवि ऊंची करेगा, ठीक है, ऑन एन इंटरनेशनल फोरम, तो वो एक बहुत ही फायदेमंद काम जो नरेंद्र मोदी ने हमारे देश के लिए किया है।
और भी बहुत सारी योजनाएं हैं, जो जनधन योजना है या फिर इंश्योरेंस योजना है, स्वच्छता अभियान है, तो ये सारी योजनाएं इम्प्लीमेंट हुई है। तो कैसा लगता है एक साल? पहले तो मैं ये कहना चाहूँगा कि मोदी जी ने लाल किले से जो आह्वान किया था मेक इन इंडिया, उसके लिए मैं बात करना चाहूँगा कि गुजरात जैसे हब है छोटे छोटे औद्योगिक का, उसके लिए मेक इन इंडिया में बाहर से जो भी इंडस्ट्री आएगी उसमें हमको बहुत बेरोजगारी मिलेगी, रोजगारी सब मिलेगी बेरोजगार को, यही सबसे बड़ा है। તમને શું લાગે છે? એક વર્ષમાં મોદીજીએ જે અલગ અલગ જે સ્કીમો લોન્ચ કરી લાલ કિલ્લા ઉપરથી, એક તો એમને જનધન યોજનાનો હતું, પછી એમને લેટેસ્ટમાં એમને પોલિસી જે કરી છે LIC પોલી ટાઈપનું કર્યું, પણ બે સ્કીમ સારી છે, બે આમ આદમી માટે બહુ સારું છે એમાં જનધન યોજના સક્સેસ છે, પણ આ જે ઇન્સ્યોરન્સ પોલિસી કે એ પણ સક્સેસ જશે એવી એમને ફૂલ આશા છે। છેલ્લા ઘણા વર્ષોથી મોદી સરકાર જ્યારે અહીંયા હતા ગુજરાતમાં અને હવે જ્યારે કેન્દ્રમાં ગયા છે, તો તમને લાગે છે કે ગુજરાત જેવું રોલ મોડેલ હતું પૂરા દેશ માટે, તો હવે કેન્દ્રમાં બી એનું એક કદમ આગળ વધ્યો છે? એ કદમ આગળ વધ્યો છે। આ સરકારે એને શપથ ગ્રહણમાં જ એમને ચિહ્ન આપી દીધેલું। શપથ ગ્રહણ વિધિમાં ભારતના આજુબાજુના પડોશી દેશો જે સાર્કના નામે ઓળખાય છે, એ સાર્ક પરિષદના તમામ નેતાઓને એના શપથ ગ્રહણમાં આમંત્રિત કરીને દુનિયાના તમામ દેશોને ભારતે બતાવી દીધું એક દિવસે કે અમે અમારા પાડોશીની સાથે છીએ। હવે પાડોશીની સાથે સાથે વિશ્વના તમામ દેશોની સાથે અમે છીએ, એ દુનિયાને એક સારો સંદેશ આપી દીધો। તો એક વર્ષ તમે બધા એક મતમાં શું કહેશો? એક વર્ષ કેવો રહ્યો? એક વર્ષ ખૂબ જ સરસ। 12 રૂપિયાનો નજીવા પ્રીમિયમમાં જો 2 લાખ રૂપિયાનો વીમા કવચ આપતા હોય તો એ મોદી સરકાર જ આપી શકે, બીજી કોઈ सरकार અત્યાર સુધી આપી નથી। एंड जो गवर्नमेंट एंड लोगों के बीच का जो गैप कम हुआ है, बिकॉज मोदी जी जैसे टेक्नोलॉजी का यूज और कोई नहीं करता है। सोशल नेटवर्किंग साइट्स हो या गवर्नमेंट साइट्स हो, पूरा प्रोसेस इतना ट्रांसपेरेंट बना दिया है कि हमको सब कुछ पता है कि डिपार्टमेंट में क्या कैसे और कब हो रहा है, एंड प्लस उनका सब कुछ सारे पॉलिसीज एंड सारे પ્રીતિબેન, આપનો ખૂબ ખૂબ આભાર। इतने वो एक्टिव होते हैं, हम इतने સમાચાર આગળ વધારીએ। દિલ્હીમાં આવકવેરા કમિશનરની અખિલ ભારતીય વાર્ષિક પરિષદને ખુલ્લી મૂકતા નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે વિકાસ પાછળ જંગી ખર્ચ કરવા માટે કર વસૂલાતમાં નોંધપાત્ર વધારો કરવો જરૂરી હોવાથી આવકવેરા ખાતાએ કરદાતાઓની સંખ્યા વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને વધુ લોકો આવકવેરો ભરતા થાય તે જોવું જોઈએ। પ્રત્યક્ષ કરવેરા તથા કોર્પોરેટ ટેક્સનું માળખું વિશ્વના અગ્રણી દેશોને સુસંગત હોય તે રીતે ગોઠવવામાં આવશે। તેમણે ઉમેર્યું હતું કે ફેબ્રુઆરી 2016 સુધીમાં ટેક્સ કલેક્શનમાં 14% વૃદ્ધિ હાંસલ કરવી જરૂરી છે। See improved GDP growth rate. And that seems માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે જણાવ્યું છે કે આવતીકાલે પ્રધાનમંત્રી મોદીના વરદ હસ્તે જેનો શુભારંભ થવાનો છે તે દૂરદર્શનની ડીડી કિસાન ચેનલ ખેડૂત બિરદારી માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। डीडी किसान लॉन्च करेंगे जो अपने आप में एक बहुत इनकलाब लेकर आएगी ग्रामीण क्षेत्रों के अंदर। પ્રધાનમંત્રી મોદીની શાસન શૈલી લોકપ્રિય થવા પાછળ તેમનું દૂરંદેશી આયોજન અને સચોટ અમલની ખાસિયત જવાબદાર છે। આજે ભલે તેઓ દિલ્હીમાં સરકાર ચલાવે છે, પણ મુખ્યમંત્રી તરીકે તેમણે ગુજરાતમાં મેળવેલી સફળતાના પ્રમાણસમા પ્રોજેક્ટ ઠેર ઠેર ચાલી રહ્યા છે। આજકાલ તેઓ જે સ્કિલ ઇન્ડિયાની વાત કરી રહ્યા છે તે કાર્યક્રમ ગુજરાતમાં PPP મોડેલ હેઠળ વાસ્તવિકતા બની ચૂક્યો છે। છેલ્લા એક વર્ષમાં અનેક ઉદ્યોગ સાહસિકો કોઈને કોઈ ટેકનિકલ કસબ શીખીને અહીંથી બહાર પડી ચૂક્યા છે। फाइव स्टार होटल ने टक्कर मारे तेवुं आ ब्यूटी सलून जुओ। साधनों और खुर्शी पर नजर करो। तमे नहीं मानो पण अमदावादनी सरकारी ITI छे। छेल्लामां छेल्ली कक्षानी आधुनिक सगवड धरावती आ ITI में ऑडिटोरियम, लाइब्रेरी, सुंदर अने भव्य परिसर, मॉडर्न क्लासरूम अने लेटेस्ट मशीनरी बधुं ज छे। केटलीक ITI ने पण आ ITI काम लागवानी छे। श्री मोदीए पोताना मणिनगर मत विस्तारमां 2 नमून ITI ऊभी करवा माटे खानगी जाहिर क्षेत्रनी भागीदारीनो नमूनेदार प्रयोग करी बताव्यो छे। ITI के साथ अलग अलग डिफरेंट जो सेक्टर है उसके साथ MOU करके ITI का जो अपग्रेडेशन हुआ है उसके ज़रिए से
आईटीआई में जो ट्रेनिंग दी जाती है उसका स्किल भी ऑपरेशन होता है। आधुनिक जो अद्यतन टेक्नोलॉजी मार्केट में अवेलेबल है उसके हिसाब से जो भी टूल्स इक्विपमेंट और सब मशीनरी है वो आईटीआई में दी जाती है, और जिसके ज़रिए बच्चे आज वो आधुनिक उपकरण और आधुनिक टेक्नोलॉजी को सीख के पूरे भारत में जहाँ जहाँ भी जो भी फैक्ट्रियाँ है उसमें वो जब काम करते हैं और उनका एक पॉजिटिव एटीट्यूड भी आ जाता है। ये जो आईटीआई है वो हमारा स्टेट गवर्नमेंट के साथ पब्लिक प्राइवेट पार्टनरशिप है, जिसमें गवर्नमेंट हमें फंड्स देती है। वो जो देती है फंड्स वो एक आईएमसी आईटीआई मैनेजमेंट कमेटी को देती है, जिसका मैं एक सदस्य हूँ और प्रिंसिपल साहब उसके सेक्रेटरी। तो हम लोग मिलके शुरुआत में, साल के शुरुआत में डिसाइड करते हैं कि भाई इस फंड का कैसे यूटिलाइज करना है। इक्विपमेंट्स जो है बच्चों को जो पढ़ाने के लिए जो ट्रेनिंग इक्विपमेंट्स है, आजकल आप नॉर्मल आईटीआईज में देखो तो कई ज़माने पुराने के इक्विपमेंट्स पड़े हुए हैं, जिसके वजह से क्या होता है कि लेटेस्ट जो उनको चाहिए होता है ज्ञान वो नहीं आता है, उनकी स्किल लेवल उतने तक नहीं आती जो इंडस्ट्री को चाहिए। तो वो एक्सपोजर हम देने की कोशिश करते हैं। આ ટેલરિંગ વિભાગ જુઓ, ગાર્મેન્ટ ફેક્ટરીમાં વપરાતા હોય તેટલા આધુનિક મશીનો ઉપર બહેનોને વાસ્તવિક તાલીમ અપાય છે, એટલે કોર્સ પૂરો થાય તે સાથે જ તેમની નોકરી પાક્કી। ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ તાલીમ આપતા વિભાગમાં લાગેલી મશીનરી કોઈ મોડર્ન કારખાના પ્રમાણે રખાઈ હોવાથી વિદ્યાર્થીને તાલીમ અને કામ વચ્ચે જાણકારીનો કોઈ તફાવત રહેતો નથી। સ્માર્ટ ક્લાસરૂમ અને સમૃદ્ધ લેબ અહીંની ખાસિયત છે। टाटा मोटर्स द्वारा फंड अपाયું હોવાથી તેમના કારખાના માટે જરૂરી કારીગરો તૈયાર કરતા કોર્સ અહીં શરૂ કરાયા છે। મોટરકારનું રિપેરિંગ તથા કલરકામ શીખવતા કોર્સ પણ છે। અહીં ભણેલા લગભગ બધા વિદ્યાર્થી પોતાનો ધંધો ખોલી ચૂક્યા છે। और मैंने टाटा मोटर्स ऑटोमोबाइल बॉडी शॉप एंड पेंट रिपेयर आईटीआई मणिनगर में एडमिशन लिया। ये कोर्स करने से ये फ़ायदा है कि ये कोर्स करते ही तुरंत हमारे को कहीं भी जॉब मिलने की शक्यता 100% है। आईटीआई से भी मेरे को आधुनिक टेक्नोलॉजी के बारे में बहुत जानकारी मिली। इसकी वजह से मैंने मेरी फैक्ट्री के अंदर आधुनिक टेक्नोलॉजी के बारे में मैंने नए मशीन भी वसाए हैं। मैंने 3 कोर्स किए, ब्यूटी पार्लर, सीवण और कंप्यूटर। तीनों कोर्स के लेडीज़ के लिए आगे जाके खूब ही महत्वपूर्ण होते हैं। और गुजरात के कोई भी गांव में जाओ या कोई भी शहर में जाओ, आईटीआई सभी जगह डेवलप हो गया है। ગુજરાતમાં મણિનગર આઈટીઆઈનો મુકાબલો કરી શકે તેટલી સમૃદ્ધ 21 આઈટીઆઈ સેન્ટર ફોર એક્સલન્સના એવોર્ડ મેળવી ચૂકી છે। મારુતિ સુઝુકી, અદાણી ફાઉન્ડેશન જેવી કોર્પોરેટ ઉપરાંત ફાર્મા અને કેમિકલ ઉદ્યોગ 32 લક્ષણા આઈટીઆઈ ઊભી કરવા મદદરૂપ બની રહ્યા છે। પીપીપી મોડેલ હેઠળ 91 જેટલી વધુ આઈટીઆઈનો વિકાસ કરવાનું કામ હાલ ચાલી રહ્યું છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31મી મેના રોજ વધુ એક વખત મન કી બાત રેડિયો કાર્યક્રમ વડે દેશવાસીઓ સાથે સંવાદ કરશે। આ કાર્યક્રમનું પ્રસારણ સવારે 11 વાગે આકાશવાણી દૂરદર્શનની તમામ ચેનલો ઉપર થશે। ઉપરાંત ખાનગી એફએમ ચેનલ પણ મન કી બાતની રજૂઆતમાં સામેલ થશે। અત્યાર સુધીમાં 7 વખત મન કી બાત કાર્યક્રમ રજૂ થઈ ચૂક્યો છે, જે પૈકી છેલ્લું પ્રસારણ 26મી એપ્રિલના રોજ હતું। મન કી બાતમાં સામેલ કરવા લાયક વિષય તથા મુદ્દાઓ પ્રધાનમંત્રીની વેબસાઇટ mygovernment.in પર કોઈ પણ નાગરિક મોકલી શકે છે। રેડિયોની લોકપ્રિયતાને સજીવન કરનાર મન કી બાત કાર્યક્રમ ખરેખર તો દેશ કી બાત બની ચૂક્યો છે। આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।